અંજાર તારીખ 14 ઓગસ્ટ અંજાર શહેરમાં છેલ્લા 4 મહિનાથી ક્લોરિંગ વગરનું પીવાનું પાણી લોકોને આપવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। શહેરમાં સતત ખરાબ અને અસુરક્ષિત પાણી અંગેની ફરિયાદો બાદ આજે આમ આદમી પાર્ટીના અંજાર શહેર પ્રમુખ ગજરાજસિંહ રાણા અને મહામંત્રી લાભુ મહારાજે પાણીના બોરની સ્થળ મુલાકાત લઈ તપાસ કરી। તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ 13 એપ્રિલ 2026 બાદ આજ દિન સુધી એક પણ દિવસ પાણીમાં ક્લોરિંગ કરવામાં આવ્યું નથી। આ બાબત સામે આવતા સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ છે। આમ આદમી પાર્ટીના આગેવાનોનો આક્ષેપ છે કે જો પાલિકા પાસે ક્લોરિંગ કરવાની વ્યવસ્થા નથી તો તેના માટે જવાબદાર કોણ? જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ શું કરી રહ્યા છે? શું શહેરના નાગરિકોના સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી? પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે પાણી જીવન છે, પ્રયોગની વસ્તુ નથી। લોકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારની બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। આમ આદમી પાર્ટી અંજારે જણાવ્યું છે કે શહેરની જનતાના હક અને સ્વાસ્થ્યના પ્રશ્ને તેઓ સતત લડત ચાલુ રાખશે તેમજ તાત્કાલિક ક્લોરિંગની વ્યવસ્થા શરૂ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ, આજરોજ અમે આવ્યા છીએ નગરપાલિકાનો જે પાણીનો બોર છે તેની વિઝિટ કરવા આવ્યા છીએ। મિત્રો, ખૂબ ચોંકાવનારી બાબત સામે આવી છે। તમે જોઈ શકો છો, આ ક્લોરિંગના સ્ટોરેજ માટેના આ ટેન્ક છે જે તદ્દન ખાલી છે, સાવ બિલકુલ તદ્દન ખાલી છે। 4 ટેન્ક ખાલી જ છે। આ બધા ક્યાંય આમાં ક્લોરિંગ તમને દેખાતું નથી। બીજી જાણવા જેવી બાબત એ છે, છેલ્લે ક્લોરિંગ છે ને 13 તારીખે ચોથા મહિનામાં નાખવામાં આવ્યું છે। જે ક્લોરિંગ દર 2 કલાકે નાખવાનું હોય છે, તમે જોઈ શકો છો। 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11, 12 આ ચોથા મહિના સુધીનું છે। ત્યાર પછી ક્યાંય પણ ક્લોરિંગનું ઉલ્લેખ છે નહીં। હવે પ્રશ્ન એ છે કે અંજારના લોકો વગર ક્લોરિંગનું પાણી પીવે છે, દૂષિત પાણી પીવે છે। અમે હાલ નર્મદાના ઓફિસ પણ વિઝિટ કરી આવ્યા, ત્યાં પણ ગંદકી છે પાણીમાં। આ પાણી અંજારના લોકો માટે એટલું ખરાબ છે, અંજારના લોકોના જીવ જોખમમાં મૂકવા માંગે છે કે શું તંત્ર? જવાબદાર વ્યક્તિને પૂછવા માંગી, ચોથા મહિના પછી ક્લોરિંગ કેમ નાખવામાં નથી આવ્યું? ચીફ ઓફિસર તેમજ ચૂંટાયેલી બોડી ચોથા મહિનાની 28 તારીખથી નવી બોડી આવી ગઈ છે, તો તમે શું કરો છો અંજારના લોકો માટે? એસી ચેમ્બરમાં બેસીને વાતું ન થાય, આવી જવાબદારી આ ગંભીર પ્રશ્ન છે। અંજારના લોકો આ પાણી પીવે છે। હું તો કાલથી આ પાણી પીવાનો જ નથી, ફાઇનલ છે। અંજારના લોકોને પણ કહેવા માંગીશ કે ક્લોરિંગ વગરનું પાણી તમે પીવો છો। આ પુરાવા સાથેની વાત છે। ચીફ ઓફિસર સાહેબ, ચૂંટાયેલી બોડી તાત્કાલિક ધોરણે આના પગલાં લ્યો। જે પણ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર કડક કાર્યવાહી કરો અને વહેલી તકે તમે ક્લોરિંગ ચાલુ કરાવો। દર 2 કલાકે જે ક્લોરિંગ નાખવાનું હોય છે એની જગ્યાએ બિલકુલ ક્લોરિંગ 4 મહિનાથી નાખવામાં નથી આવ્યું। તો શું ક્લોરિંગ આવે છે નાખવામાં નથી આવતું કે બીજી કોઈ ભ્રષ્ટાચારની આમાં કાંઈ દેખાય છે તમને? તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે। ચીફ ઓફિસર સાહેબને પણ હું કાલ રૂબરૂ મળવાનો છું અને આ બાબતે પ્રશ્ન પણ થશે ને અંજાર લોકોને નમ્ર વિનંતી છે, તમે જાગૃત બનો। આપણે કેટલું દૂષિત પાણી પીએ છીએ તમે જુઓ, પ્રશ્ન ઉઠાવો, પ્રશ્ન ઉઠાવવા જરૂરી છે। જાગૃત બનો। જય હિન્દ, જય ભારત।